ભારતીય સેના દ્વારા પાકિસ્તાની બંકર નષ્ટ કરવાનો વિડીયો સામે આવ્યો છે અને જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ હુમલો કર્યો પાકિસ્તાની પોસ્ટ પર। તો આ સાથે જ અમારા સંવાદદાતા દેવશી બારડ જોડાઈ ગયા છે। દેવશી, જણાવશો કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાની પોસ્ટ પર જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, તેનો વિડીયો વાયરલ થયો છે, શું કહેશો તેને લઈને આપ? જી ભૂમિ, આજે એક વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયોની અંદર ભારતીય સેના છે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે એ પ્રકારની આખી વાત છે। અને થોડા સમય પહેલા ભારતીય જવાનોના જે બર્બરતા આચરવામાં આવી હતી અને એ જે બીટ કહેવાય, પાકિસ્તાનની જે બીટ રેન્જર ફાયર છે ને જેને કવર આપેલું પાકિસ્તાનના સૈનિકોને અથવા તો પાકિસ્તાનની ત્રાસવાદી કૃત્યોને, તો આ જે છે એને ભારતીય સેનાએ ઉડાવી દીધા છે। ભારતીય સેનાએ એવા બીટના બે બંકરોને ઉડાવી દીધા છે જે બંકરો કવર ફાયર કરતા હતા ભારતીય સૈનિકો સામે। જ્યારે પાકિસ્તાનના સૈનિકો ફાયર કરી રહ્યા હતા અને ભારતીય સૈનિકો સાથે બર્બરતા આચરવામાં આવી હતી અને એના મૃતદેહ છે પાકિસ્તાની સરહદની અંદર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બર્બરતા આચરવામાં આવી હતું। તો ભારતે એનો જડબાતોડ જવાબ આપ્યો છે અને આજે એ વાત સાબિત થઈ છે। અને જે રાવત છે એનું નિવેદન હતું તે દિવસે કે ભારતીય સેના છે એ જાહેર કરતી નથી કે એનું જવાબી કાર્યવાહી શું હોય છે। તો આ એક વિડીયો સામે આવ્યો છે અને એની અંદર જવાબ આપવામાં આવ્યો છે પાકિસ્તાનને। તો અમે એ બતાવી રહ્યા છે કે કઈ જગ્યા હતી, એ જગ્યા ઉપર ભારતીય સેનાએ ફાયર કર્યું છે અને બીટના જે બેટ છે એના જે બંકરોને ઉડાવી દેવામાં આવ્યો છે। અત્યારે અમારી પાસે જે એલઓસી નો જે નકશો છે, આ એલઓસી ના નકશા ઉપર એટલે કે જે જગ્યા ઉપર ભારત અને પાકિસ્તાનની લાઇન ઓફ કંટ્રોલ છે, આ જગ્યા પાકિસ્તાનનો હિસ્સો છે, આ જગ્યા છે એ ભારતનો હિસ્સો છે। અહીંયા પૂંછ છે એટલે કે પૂંછની આસપાસના જે પૂંછ સેક્ટરની આસપાસની અંદર કૃષ્ણા ઘાટી આવેલી છે અને આ જે નદી છે એ પૂંછ નદી છે, એ પૂંછ નદીના ભાગની અંદર અહીંયા કૃષ્ણા ઘાટી આવેલી છે અને આ કૃષ્ણા ઘાટીમાં થોડા દિવસ પહેલા અહીંયા આ પાકિસ્તાનના જે એરિયા છે, આ પાકિસ્તાનના એરિયાથી ફાયર થયું હતું। અહીંયા ભારતીય સૈનિકો છે એ ભારતીય સૈનિકોના મૃતદેહ સાથે બર્બરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો હતો અને આ જે ભાગ છે એમાં લઈ જવામાં આવ્યો હતો। તો આ જે બંકરો છે એટલે કે આ જે એરિયા છે ત્યાં પાકિસ્તાની સેનાના બંકરો આવેલા છે, પાકિસ્તાનના જે બીટ છે એના બંકરો આવેલા છે, એને ઉડાવી દેવામાં આવ્યા છે। અત્યારે અમે જે બતાવી રહ્યા છે કે આ એરિયા છે, આ એરિયાની અંદર જે ભાગ આવેલો છે એ એરિયાની અંદર ઉડાવી દેવામાં આવ્યો છે। તો આ જે હિસ્સો છે અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે કે અહીંયા ધુમાડા જે છે એ કદાચ આ થોડા સમય પહેલાનો નકશો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સીઝ ફાયરનું ઉલ્લંઘન થતું હોય એ સમય દરમિયાન એકબીજાનું ફાયરિંગ થતું હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય અને ત્યારે ધુમાડા ઉડતા હોય છે ફાયરિંગના। તો આ પ્રકારની એ ઘટના પણ અહીંયા કેમેરાની અંદર કેદ થઈ છે, એરિયલ વ્યૂમાં કેદ થઈ છે। આ જે આખો હિસ્સો છે એ હિસ્સો પાકિસ્તાનના ઓક્યુપાઈડ કાશ્મીરનો હિસ્સો છે અને અહીંયા જે પાકિસ્તાનની વસ્તી છે એ વસ્તીની આડમાં અહીંયા પાકિસ્તાન રેન્જર્સ અને પાકિસ્તાનની બીટ છે એના અહીંયા આવેલા છે, બંકર આવેલા છે। તો આ જે ભાગ છે એ ભારતનો હિસ્સો છે, આ ભારતનો હિસ્સો છે અને અહીંયાથી ભારતીય સેનાએ આ જે હિસ્સો છે ત્યાંથી ભારતીય સેનાએ ફાયર કર્યું હતું અને આ જે હિસ્સો છે જે તમે જોઈ રહ્યા છો કૃષ્ણા ઘાટીની આસપાસનો જે હિસ્સો છે આ પાકિસ્તાનનો હિસ્સો છે। તો આ પાકિસ્તાનના હિસ્સા ઉપર આપણે ફાયર કરીને એની બે જે ચોકીઓ છે એને ઉડાવી દીધી છે। આમ આખો આ ભાગ ઉપર આપણે જઈએ તો આ ભાગ છે એ ભાગને બતાવવા માંગીશ કે આ આખો જે હિસ્સો છે એ ટેકરી વાળો હિસ્સો છે। અહીંયાથી પાકિસ્તાન છે એ ત્રાસવાદીઓને અહીંયાથી કવર કરીને ભારતીય એરિયાની અંદર મોકલી રહ્યું છે। આ જે નદી છે એ પૂંછ નદી છે અને પૂંછ નદી છે એને આડમાં એટલે કે અહીંયા એવી કુદરતી જે છે કુદરતી સરહદ છે, અહીંયા તમે કોઈ પ્રકારની એવી આડ બાંધી ના શકો કારણ કે આ જે આખો ભાગ છે એ નદીનો હિસ્સો છે અને નદીમાંથી કોઈ પણ ત્રાસવાદી છે એ આરામથી આવી શકે, આરામથી જઈ શકે એમ છે। તો આ સંજોગોની અંદર અહીંથી ત્રાસવાદી જે ભારતની સરહદની અંદર ઘૂસી જતા હોય છે, આ જે નદીના કિનારાનો નદીનો જે ભાગ છે એનો ઉપયોગ કરીને અને એ સંજોગોની અંદર આ જે ભારતનો હિસ્સો છે એ ભારતના હિસ્સાની અંદર ત્રાસવાદી ગતિવિધિને અંજામ આપતા હોય છે। તો આમ આખો આ ભાગ છે એ ભાગ હું બતાવવા માંગીશ ફરીવાર કે એ જે છે એ આ આખો એક એરિયા છે એ એરિયા ઉપર અહીંથી આ બધું પાકિસ્તાન જે છે, પાકિસ્તાનની જે સેના છે, પાકિસ્તાનની જે ત્રાસવાદીઓને કરવા આપવાની વાત છે અહીંયાથી થતી હોય છે અને જે આ ભાગ છે આ ભાગમાં એક બંકર આવેલું છે
એક બંકરના એક જે હિસ્સો છે એને ભારતીય સેનાએ આજે ઉડાવી દીધો છે. તો આ આખો જે હિસ્સો તમે જોયો, આ જે એરિયા જોયો, એ આખો એરિયા સરહદી અને ડુંગરાળ વિસ્તાર છે. ત્યાં માનવ વસ્તીનું ખૂબ ઓછું પ્રમાણ છે અને ત્યાંથી સામસામે એક નદીને બાદ કરતા સામસામે જ ભારત અને પાકિસ્તાનની ચોકીઓ આવેલી છે અને એને વાર તહેવારે એ સામસામે ત્યાં ફાયર થતું હોય છે. અને પાકિસ્તાન જે છે એ પાકિસ્તાન ત્રાસવાદી ગતિવિધિને અંજામ આપવા માટે, ત્રાસવાદીઓને કવર આપવા માટે એ પોતાની આ નદીનો જે હિસ્સો છે અને એનો ઉપયોગ કરતું હોય છે. જી બિલકુલ. દેવશ્રી, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની બંકર નષ્ટ કરવાનો વિડીયો સામે આવ્યો છે અને પાકિસ્તાની પોસ્ટ પર ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. બંકર નષ્ટ કરવાનો વિડીયો સામે આવ્યો છે અને પાકિસ્તાની પોસ્ટ પર ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. સેનાના 2 જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાના જવાનો શહીદ થયા, તેમની જવાબી કાર્યવાહીમાં જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે ભારતીય સેના દ્વારા પાકિસ્તાની બંકર નષ્ટ કરવાનો વિડીયો સામે આવ્યો છે.